શાળાના સંચાલક આદરણીય આચાર્ય શ્રી, વિદ્યાદાતા શિક્ષક શ્રી, પ્રભુત્વ વાલી શ્રી તથા આકાશમાં તાલલાની જેમ ટમટમતા મારા વહાલા વિદ્યાર્થીઓને સાંગાણી પરમનામ નમસ્કાર. શાળા અમારી વહાલી માવડી, તેના અમે બધા બાલુડા હોજી. કહેવાય છે કે શાળા જ્ઞાનનું મંદિર છે. શાળા શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે. તો આવું સંસ્કારરૂપી શિક્ષણનું સિંચન કરનાર શાળાની તમને ઝાંખી કરાવું. જે એક એવી શાળા છે કે જેના આપણે એક ભાગરૂપ છીએ. સંસ્કાર અને શિક્ષણની વરદાતી શાળા એટલે સેફ્રોન શાળા, અને એ શાળા એટલે મારી શાળા. 2 માળની ઇમારત ધરાવતી મારી શાળા સુંદર છે. મારા ઘરથી 12 કિલોમીટર દૂર આવેલી મારી શાળા પ્રદૂષણ મુક્ત અને શાંતિપૂર્ણ સ્થાને આવેલી છે. મારી શાળામાં વિશાળ મેદાન છે. આ વિશાળ મેદાનમાં નાના બાળકોને જ્ઞાન સાથે ગમત મળે એ હેતુથી અમારી શાળાના મેદાનમાં હિંચકા અને લપસિયાની વ્યવસ્થા છે. શાળાના વિશાળ મેદાનમાં અમે વિવિધ રમતો રમીએ છીએ. પ્રાકૃતિકની ગોદમાં રહીને રમતો રમીએ એ હેતુથી અમારી શાળામાં જુદા જુદા વૃક્ષો છે. મારી શાળામાં ગુજરાતી માધ્યમ ધોરણ KG થી 12 અને અંગ્રેજી માધ્યમ KG થી 8ના વર્ગો ચાલે છે. મારી શાળાના શિક્ષકો ખૂબ પ્રેમાળ છે. તેના દ્વારા અમને વિવિધ વિષયોથી માહિતગાર કરવામાં આવે છે. આધુનિક સમયમાં ટેકનોલોજી સાથે તાલ મિલાવી શકાય તે માટે મારી શાળામાં કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ રૂમની વ્યવસ્થા છે. કોમ્પ્યુટર લેબમાં કોમ્પ્યુટર દ્વારા અમને વિવિધ વિષયોથી માહિતગાર કરવામાં આવે છે. શિક્ષકના સહયોગથી સ્માર્ટ રૂમમાં પણ અમને અવનવું બતાવવામાં આવે છે. શિક્ષણ વર્તમાન સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની જાણકારી અમને સ્માર્ટ રૂમમાં આપવામાં આવે છે. મારી શાળામાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ભારત એ ઉત્સવપ્રિય દેશ છે. એ હેતુથી અમારી શાળામાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સર્વ ધર્મ સંભાવ એ હેતુથી અમારી શાળામાં જન્માષ્ટમી, નવરાત્રિ જેવા ધાર્મિક તહેવારો અને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત અમારી શાળામાં બીજી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં બાળક આગળ વધે એ હેતુથી અમારી શાળામાં વિવિધ રાષ્ટ્રીય તહેવાર, રાખડી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, વિદ્યાઉટ, કુકિંગ ફાયર જેવી અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વાત હતી શિક્ષણ. તો શિક્ષણની સાથે મારી શાળામાં બાળકને સ્વાદિષ્ટયુક્ત અને પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે. અવારનવાર ભોજનમાં અવારનવાર મિષ્ટાનનું આયોજન કરવામાં આવે છે. શાળા છૂટ્યા બાદ શાળામાં પ્રોટીનયુક્ત અને ગુણવત્તાયુક્ત આહાર નાસ્તો આપવામાં આવે છે. શાળાના સૌ વિદ્યાર્થીઓ સાથે મળીને નાસ્તો કરે છે. અંતમાં મારી શાળા વિશે બહુ ગણંજુ ન કહેતા આટલું કહું તો શિસ્ત, સંસ્કાર અને શિક્ષણનો આવો ત્રિવેણી સંગમ ધરાવતી મારી શાળા મને બહુ પ્રિય છે. ઘર સે દૂર એક ઓર પ્યારા સા ઘર, શ્રી સેફ્રોન વિદ્યા સંકુલ અસ્તુ. વાહ! નથી લાખ દેતા ખોરડું ખરીદાતું, નથી હાટે મળતી ખાનદાની ખેરાતું. નથી લાખ દેતા ખોરડું ખરીદાતું, નથી હાટે મળતી ખાનદાની ખેરાતું. એ તો કોઈ સબળાના પેટે ખાવું પડે ગોથું, નથી સૂંઠ ખાધે કંઈ સુરવીર થવાતું.